નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। ગયા વિડિયો લેક્ચરમાં આપણે ટૂંકા દાખલા જોયા હતા। આજે થોડા ટૂંકા દાખલા જોઈએ અને પછી આપણે આગળ મોટા દાખલા તરફ પણ જઈશું। સ્વાધ્યાય 3ના સેક્શન સી નો 10મો દાખલો, જે મહત્વના ટૂંકા દાખલાઓ છે એ જ આપણે અહીંયા જોઈએ છે। બાકીના દાખલાઓની પ્રેક્ટિસ તમારે તમારી મેળે કરવાની છે। હું નંબર કહેતો જઈશ વિડીયોમાં, જે દાખલાઓ તમારે જાતે પ્રેક્ટિસમાં લેવાના છે। 9મો દાખલો તમારે જાતે પ્રેક્ટિસમાં લેવાનો છે। આપણે સેક્શન સી નો 10મો દાખલો અહીંયા જોઈએ છીએ। અવલોકનો a-5, a+1, a+2, a-3 અને a નો મધ્યસ્થ 10 છે। એની કિંમત શોધો। મિત્રો, મધ્યસ્થ આપ્યો છે એટલે આખો દાખલો થશે તો મધ્યસ્થના સૂત્રથી જ, એ ખ્યાલ આવી ગયો। અવર્ગીકૃત માહિતી છે એટલે ટૂંકા સૂત્રથી જ દાખલો થાય। પણ મિત્રો, મધ્યસ્થ આપ્યો છે એટલે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા જ પડે। તો પહેલા જે 5 અવલોકનો આપ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો જે બાદબાકી નાની થતી હોય ને એ પહેલો નાનો ક્રમ થાય। ફોર એક્ઝામ્પલ, તમે a બરાબર 10 લો તો 10 માંથી 5 જાય તો 5 અને 10 માંથી 3 જાય તો 7। તો મોટું કોણ? 7 અને નાનું કોણ? 5। એટલે આ બેમાં જો નાના મોટાનો કમ્પેર કરવું હોય તો a-5 નાનો થાય કોના કરતા? a-3 કરતા। એટલે a-5 એના કરતા મોટો, a-3 પછી કોણ આવે? a આવે, કારણ કે સરવાળો તો મોટો થશે ને a કરતા, એટલે a। પછી આવે a+1, 10 લઈ લો, a બરાબર 1 આપણે પરિકલ્પના કરીએ તો 10 ને 1 11 ને 10 ને 2 12, તો આ નાનો થશે ને આ મોટો થશે ને, એટલે a+1 અને a+2 બરાબર ને। હવે જુઓ, ચડતા ક્રમમાં થઈ ગયું। તમે ચકાસી પણ જુઓ, તમે ઇમેજિન કરો કે a બરાબર આપણે 10 લઈએ છીએ તો 10 - 5 એટલે 5, 10 - 3 એટલે 7, પછી 10, 11 ને 12 છે ચડતા ક્રમમાં બધા। અમે ઇમેજિન કર્યું કે ભાઈ a બરાબર 10 લઈએ તો ચડતા ક્રમમાં છે કે નહીં એ ચકાસી જોયું। હવે n બરાબર કેટલા લઈશું? 5 અને મધ્યસ્થ આપણને આપ્યો છે 10, તો m બરાબર 10, એમના સ્થાને એનું સૂત્ર। તો સૂત્ર મિત્રો આપણને આવડવું જ જોઈએ। શું છે સૂત્ર આપણું? n+1/2 માં અવલોકનની કિંમત બરાબર 10, n5+1/2 માં અવલોકનની કિંમત બરાબર 10, 5 ને 1 6/2 માં અવલોકનની કિંમત બરાબર 10, 2 તેરી 6, ત્રીજા અવલોકનની કિંમત બરાબર 10। ચડતા ક્રમમાં ત્રીજું અવલોકન 1, 2 અને 3, ત્રીજું અવલોકન કયું છે? a છે ને। તો જુઓ, a બરાબર કેટલા લખાશે? 10 લખાશે। ખ્યાલ આવે છે? a બરાબર કેટલા લખાશે? 10। સમજાયું? બરોબર। પછી આનો 11મો દાખલો તમારે ગણવાનો નથી, જે તમારા અભ્યાસક્રમમાંથી બાદ છે। 12મો દાખલો તમારે તમારી મેળે ગણવાનો છે, મધ્યસ્થ શોધવાનો છે, અને 13મો દાખલો પણ અભ્યાસક્રમમાંથી બાદ છે। હવે સેક્શન ડી માં તમારે 7 અને 8 અને 9 આ દાખલા હોમવર્કમાં કરવાના છે। 7, 8 અને 9 સાંભળજો, 10મો દાખલો ગણવાનો નથી, હું 11મો દાખલો કરાવું છું અને 13મો દાખલો પાછો તમારે આનો હોમવર્કમાં કરવાનો છે। એટલે સેક્શન ડી નો 11મો દાખલો હું કરાવું છું હોમવર્કમાં। સેક્શન ડી માંથી 7, 8, 9, 11 અને 13, સોરી 9 અને પછી 13 છે। 11મો દાખલો મારે કરાવવાનો છે। તો 11મો દાખલો જુઓ। એક માહિતીમાં 50 અવલોકનોના મધ્યકની કિંમત 35 હતી। અવલોકનો કેટલા હતા? 50, મધ્યકની કિંમત 35 હતી। પછીથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત 50 લેવામાં આવી, જે ખોટી હતી। એટલે 50 લેવાના નહોતા, અવલોકન 50 લેવાનું જ નહોતું। આ અવલોકનને બાદ કરતા બાકીના અવલોકનોનો મધ્યક શોધો। આ અવલોકનને આપણે બાદ કરી દેવાનું છે, એટલે કાઢી નાખવાનું છે। તો બાકીના અવલોકનોનો પછી મધ્યક શોધવાનો છે। તો n બરાબર 50 અવલોકનો છે, 50 અવલોકનોનો મધ્યક 35 છે,
તો મિત્રો આ 50 છે ને એ શેમાંથી બાદ થાય ખબર છે? અવલોકનોના સરવાળામાંથી. એટલે આ જે 50 અવલોકનોનો સરવાળો છે એમાંથી 50 આપણે બાદ કરવા પડે, કારણ કે ભૂલથી લેવાયા છે અને આપણે કાઢી નાખવાના છે. તો પહેલા 50 અવલોકનોનો સરવાળો n ગુણ્યા x બાર, અને સિગ્મા xi પણ કહેવાય કેવું હોય તો. અવલોકનોનો સરવાળો છે ને 50 અવલોકનો, એટલે અહીંયા મેં પેન્સિલથી સિગ્મા xi પણ લખ્યું છે. n ગુણ્યા x બાર, n છે 50, x બાર છે 35, 50 ગુણ્યા 35 1750. આ 50 અવલોકનોનો શું થયો? સરવાળો. હવે આપણે આ જે 50 ભૂલથી લેવાયેલા છે આમાંથી બાદ કરવા પડશે 1750 માંથી, અને અવલોકનોની સંખ્યામાં પણ ઘટાડો થશે. અવલોકનોની સંખ્યા છે કેટલી? 50, એમાંથી એક ઓછો થઈ જાય, એટલે n હવે પછી એક ઓછો કરીશું એટલે 49 આવશે. કઈ રીતે લખાય આપણે જોઈએ. જો લખાશે કઈ રીતે? ગણતરીમાં એક અવલોકન 50 ખોટું લેવામાં આવ્યું છે, જે બાદ કરતા બાકીના કુલ અવલોકનોની સંખ્યા 50 હતી, એક બાદ કર્યું એટલે 49. હવે 49 અવલોકનોનો સરવાળો મેળવવાનો. તો 50 અવલોકનોનો સરવાળો 1750 આપણને આગળ મળ્યો તો 50 એમાંથી બાદ કરી દો, જેને સુધારેલો સિગ્મા xi કહેવાશે, જે 1700 મળશે આપણને. ને હવે સુધારેલો x બાર કે નવો x બાર બરાબર સુધારેલો સિગ્મા x છેદમાં n. સુધારેલો સિગ્મા x 1700 અને n હવે કેટલા લેવાના? 49. 1700 ભાગ્યા 49 34.69 આપણો જવાબ આવશે. ખ્યાલ આવે છે? એટલે એક અવલોકન જો બાદ કરવાનું હોય તો એની કિંમત પણ બાદ કરવાની, અને n એક અંક આપણે ઘટાડવાનો. 50 - 1 એટલે 49 થાય. સમજાય છે આ? બરાબર. હવે વિભાગ ઈ જે છે એ વિભાગ ઈ આપણે પૂર્ણ કર્યો છે. આગળ મેં દાખલા આપી દીધા છે, ગણવા આપવાના હતા એ. વિભાગ F માં આપણે દાખલા નંબર 1 જોઈશું. ધ્યાન આપજો. એક શાળાના 55 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે આપેલ છે. એક શાળાના 55 વિદ્યાર્થીઓ છે, એના ગુણની માહિતી આપી છે. હવે જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ મેળવો. 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ મેળવો, કે ભાઈ જરૂરી ગુણ કેટલા થાય એ મેળવવાના કીધા છે. અને જો સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમાં ન્યૂનતમ ગુણ કેટલા હશે? તો આમાં શું મેળવવું પડે એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે સર શોધવાનું શું આની અંદર? તો જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય, એટલે 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો નાપાસ થયા હોય એમાં પણ વધારેમાં વધારે માર્ક કેટલા હોય એ શોધવા પડે નાપાસ થયેલા વિદ્યાર્થીના પણ. સમજો કે 24 ગુણે પાસ હોય તો નાપાસ થયેલા હોય એમાં પણ વધારેમાં વધારે ગુણ કેટલા લાવ્યો હોય? 23 લાવ્યો હોય. 1 માર્કથી નાપાસ થયા હોય તો એ ગુણ આપણે શોધવાના છે. એટલે 30% વિદ્યાર્થીઓ જે નાપાસ થયા છે એના મહત્તમ ગુણ શોધવાના, વધુમાં વધુ. એટલે D3 શોધવો પડે અથવા તો P30 શોધવો પડે. D3 અથવા P30 બેમાંથી કોઈ પણ મેળવશો ચાલશે. અને બીજો જે પ્રશ્ન છે, જો સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય, સ્કોલરશીપ આપવાની હોય, તો તેમાં ન્યૂનતમ ગુણ કેટલા હશે? ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા. તો 95% છે એ ને શિષ્યવૃત્તિ મળવાની નથી. સૌથી વધુ ગુણ મેળવનાર માત્ર 5%ને જ આપવાની છે શિષ્યવૃત્તિ. એટલે બીજા જે 95% છે એને નથી મળવાની. બીજા કેટલાને નથી મળવાની? 95%ને નથી મળવાની ને, 5% જ વિદ્યાર્થીઓને મળવાની છે. તો એ 95% વિદ્યાર્થીઓના ન્યૂનતમ ગુણ 95માં પણ હાઈએસ્ટ કેટલા છે? વધારેમાં વધારે. બરોબર છે. તો એ 95%ના ન્યૂનતમ ગુણ આપણે મેળવીશું. 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે, એટલે ન્યૂનતમ ગુણ જે મળશે એના કરતા વધારે જેના ગુણ હોય ને એ બધાને શિષ્યવૃત્તિ આપવાની. એટલે 5% અને 95%, તો P95 મેળવીએ ને તો કામ થાય, કારણ કે બાકીના 5%ને આપવાની છે સૌથી વધુ ગુણ મેળવતા.
એટલે P95 એની લિમિટ થશે. એના કરતા વધારે જેના ગુણ હશે એને આપણે શિષ્યવૃત્તિ આપવાની છે. તો દાખલામાં સ્થાનીય સરેરાશના 2 માપ શોધવાના છે. તો એના માટે આપણે પહેલા સંચય આવૃત્તિ શોધવી પડે. તો જો ધ્યાન આપો, કોષ્ટક અહીંયા મેં કરી દીધો છે. ગુણ, વિદ્યાર્થીઓની સંખ્યા અને CF. ગુણ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. વિદ્યાર્થીઓની સંખ્યા 4, 7, 11, 14, 9, 7, 3, ટોટલ 55. CF 4, 7 ને 4 11, 11 ને 11 22, 14 ને 11 36, 36 ને 9 45, 45 ને 7 52, 52 ને 3 55. CF તો બધાને ગણતા આવડતી જ હશે. હવે જે પહેલો પ્રશ્ન છે એ આપણે ધ્યાનમાં લઈએ. જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો તેમના ગુણ D3 કે તેથી ઓછા છે. એટલે તમારે D3 મેળવવો પડે ને, 30% છે એટલે. જો P30 શોધવાના હોય તો અહીંયા P30 કે તેથી ઓછા છે એવું લખાશે. તો સૌપ્રથમ દશાંશક વર્ગ D3 મેળવવો પડે. D3 છે એટલે 3 કૌંસમાં n ના છેદમાં 10 આવશે. માં અવલોકનને સમાવતો વર્ગ 3 n 55 ના છેદમાં 10 માં અવલોકનને સમાવતો વર્ગ. પોઈન્ટ કાપીએ, 55 ના છેદમાં 10 છે એટલે 5.5 માં અવલોકનને સમાવતો વર્ગ. 5.5 ગુણ્યા 3 એટલે 16.5 માં અવલોકનને સમાવતો વર્ગ. બરાબર. હવે આ ક્યાં જોવાનો? તમારે CF ના ખાનામાં જોવાનો. 16.5 માં અવલોકનને સમાવતો વર્ગ. તો જુઓ અહીંયા 16.5 લખેલા જ નથી, તો 16.5 કરતા તરત મોટું કોણ આવે છે? 22 આવે છે. એને સમાવતો વર્ગ 20 થી 30 છે. તો 20 થી 30 એ કેવો વર્ગ થાય? D3 વર્ગ થાય. એના માટે CF નક્કી કરી લઈએ અને F પણ નક્કી કરી લઈએ અહીંયા જ. તો આનો ઉપલી સંચય આવૃત્તિ, આ વર્ગની ઉપલી સંચય આવૃત્તિ એટલે 11 એ CF અને F કેટલા છે? એ પણ 11 જ છે. બંનેની કિંમત સરખી આવશે. CF પણ 11 અને F પણ કેટલા થશે? 11 જ થશે. તો ધ્યાન આપો મિત્રો, અહીંયા આપણે વિગત લખીએ હવે. તો CF ના ખાનામાં જોતા 16.5 માં અવલોકનને સમાવતો વર્ગ 20 થી 30 છે. આપણે હમણાં જ જોયું. D3 વર્ગ 20 થી 30. L બધી કિંમતો લખીએ. ટોટલ 5 કિંમતો લખવાની આવે છે. આગળ આપણે આવા પ્રકારના દાખલા ગણ્યા છીએ. L અધઃ સીમા બિંદુ એટલે 20. 3 n ના છેદમાં 10 એ છે 16.5. CF હમણાં આપણે જોયું હતું 11. F પણ 11 જ મળે છે. અને C એટલે વર્ગ લંબાઈ. 30 માઇનસ 20 એટલે 10. તો D3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n ના છેદમાં 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હવે આ 20 છે L વત્તા આની કિંમત છે 16.5 માઇનસ 11 છેદમાં 11 ગુણ્યા 10. 20 વત્તા 16.5 માઇનસ 11 એટલે 5.5 છેદમાં 11 ગુણ્યા 10. આનો આપણે કેલ્ક્યુલેટરથી હિસાબ કરીશું. 5.5 ગુણ્યા 10 છેદમાં 11. 20 વત્તા 5. D3 કેટલા મળશે? 25 ગુણ મળશે. D3 કેટલા મળશે? 25 ગુણ મળે. સમજાય છે? તો 25 ગુણ હશે નાપાસ થનાર વિદ્યાર્થીના વધુમાં વધુ. તો પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ? 1 ગુણ વધારે જોઈએ. એટલે 26 ગુણ આવે તો વિદ્યાર્થી કેવો થાય? પાસ થઈ જાય. કેટલા ગુણ આવે? 26. તો નીચે લખી દેવાશે. તેથી નાપાસ થનાર વિદ્યાર્થીના વધુમાં વધુ ગુણ 25 હશે. માટે પાસ થવા માટેના જરૂરી ગુણ કેટલા છે? 26 છે. પાસ થવા માટેના જરૂરી ગુણ કેટલા લખાશે? 26. ખ્યાલ આવે છે? ખબર પડે છે? આ પહેલો હજી દાખલો એની અંદર પૂરો થયો. હજી એની અંદર બીજો દાખલો સ્કોલરશીપ વાળો આપણે ગણવાનો બાકી છે, જે હવે આપણે જોઈએ. સૌથી વધુ ગુણ મેળવતા 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે. તેથી શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓછામાં ઓછા ગુણ P95 જેટલા જોઈએ. એ લિમિટ છે. P95 જેટલા ગુણ મળી જાય, એના કરતાં વધારે ગુણ મળે તો શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય. જો આમાં સમજવાની જરૂર છે, કારણ કે આ ભાષા ગુજરાતી છે અને ગુજરાતી નહીં સમજાય
તો દાખલા ગણવા મુશ્કેલ છે, બરોબર. જેને થિયરીમાં કંટાળો આવતો હતો અથવા તો નહોતો ઇન્ટરેસ્ટ લઈને વિડીયો જોયો હોય તો એને અહીંયા તકલીફ પડશે. દાખલામાં સૂત્ર આવડતું હોય, બધું જ આવડતું હોય, પણ દાખલામાં શું કરવાનું છે ખબર ન પડતી હોય. એટલે એવા મિત્રો ખાસ ધ્યાન રાખે. P95 નો વર્ગ પહેલા શોધવો પડશે ને, શતાંશક વર્ગ એટલે 95 કૌંસમાં n ના છેદમાં 100 આવશે, માં અવલોકનને સમાવતો વર્ગ. 95 n 55 છેદમાં 100 માં અવલોકનને સમાવતો વર્ગ. 95 પોઈન્ટ કાપીએ તો 0.55 વત્તા 95 કૌંસમાં પોઈન્ટ કાપીએ તો 0.55 માં અવલોકનને સમાવતો વર્ગ. 0.55 ગુણ્યા 95 52.25 માં અવલોકનને સમાવતો વર્ગ. તો હવે CF ના ખાનામાં આપણે જોવું પડશે કે ભાઈ 52.25 માં અવલોકનને સમાવતો વર્ગ કયો છે. તો CF ના ખાનામાં આપણે જો જોઈએ અહીંયા તો 52.25 નથી પણ 52 છે, તો 52.25 સમાવતો વર્ગ કયો થશે? 60 થી 70 થાય. 55 છે ને એનાથી મોટા, તો 60 થી 70 એ P95 મો વર્ગ થાય. સાંભળજો બરાબર. હવે હું અહીંયા CF પણ નક્કી કરી દઈશ ને F પણ નક્કી કરી દઈશ. તો આના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ CF થાય, એટલે CF કેટલી થાય? 52 થાય, અને F કેટલા થાય? 3 થાય. સાંભળજો બરાબર. CF 52 થશે અને F કેટલા થશે? 3 થશે. F એટલે શતાંશક વર્ગની આવૃત્તિ, બરાબર. તો CF અને F ની કિંમત નક્કી થઈ ગઈ. હવે એ આપણે અહીંયા લખી દઈશું. તો શું લખાશે? CF ના ખાનામાં જોતા 52.25 ને સમાવતો વર્ગ 60 થી 70 છે, એટલે P95 નો વર્ગ બરાબર 60 થી 70 છે. હવે L કેટલા લખાશે? 60. 95 n ના છેદમાં 100, જેની કિંમત ડાયરેક્ટ આપણને આપી છે 52.25. CF આપણે 52 નક્કી કર્યા અને F બરાબર 3, બરાબર ને? હમણાં જોયું ને, F બરાબર 3 મળશે આપણને. અને C કેટલા આપ્યા છે? 10. વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. ખ્યાલ આવે છે? પાંચેય કિંમતો આપણે લખી દીધી. હવે સૂત્ર મૂકીએ તો P95 બરાબર L વત્તા 95 કૌંસમાં n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L 60 વત્તા અને આખી કિંમત છે 52.25 માઇનસ CF 52 છેદમાં F છે 3 છે ને F, ને ગુણ્યા C કેટલા છે? 10. 60 વત્તા 52.25 માઇનસ 52 કરો એટલે 0.25 ગુણ્યા 10 છેદમાં 3. 60 વત્તા આની ગણતરી કરશો તો 0.83 આવશે. તો P95 60.83 ગુણ મળે. 60 માં 0.83 ઉમેરી દઈએ તો P95 60.83 ગુણ મળે. તેથી શિષ્યવૃત્તિ મેળવનારા 5% વિદ્યાર્થીઓના ન્યૂનતમ ગુણ ઓછામાં ઓછા ગુણ 60.83 હોવા જોઈએ. એટલે લગભગ ગણીએ તો 61 ગુણ થાય. 61 કરતા વધારે ગુણ મેળવનારું બાળક છે, 61 કરતા વધારે ગુણ મેળવનારું બાળક છે એને શિષ્યવૃત્તિ મળે. 61 કે 61 કરતા વધારે. ખ્યાલ આવે છે હું શું કહું છું? સમજાય છે કે નથી સમજાતું? સમજાય ને કઈ રીતે થાય છે, બરોબર? મિત્રો હવે એનો પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ. એક કંપનીની જુદા જુદા દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાનું વિતરણ નીચે મુજબ આપ્યું છે. તે પરથી વેચાયેલ જે મોટર છે એ મોટરની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી શોધો. હવે યોગ્ય સૂત્રથી શોધો તો પહેલા આપણે આવૃત્તિ વિતરણ જોઈએ કઈ રીતનું છે. તો જો મિશ્ર આવૃત્તિ વિતરણ છે, અહીંયા સતત છે અને અહીંયાથી અસતત થાય છે. તો મિશ્ર આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણને ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ બહુલક છે એ આપણને કાર્લ પિયર્સનના આસાદિત સૂત્રથી જ મળે. તો એ સૂત્રમાં તમારે બે કિંમતો મેળવવી પડે, મધ્યસ્થ અને મધ્યક, બરાબર? મધ્યસ્થ અને મધ્યક આ બે કિંમતો આપણે મેળવવી પડે. તો મોટરોની સંખ્યા 0 થી 10, 10 થી 15, 15 થી 20, 24, 26, 28. દિવસોની સંખ્યા 8, 14, 16, 11, 4 ને 2, n બરાબર 55.
હવે મધ્યક શોધવો હોય તો એના માટે પહેલા મધ્ય કિંમત આપણે મેળવવી પડે. સતત માટે તો મેળવવી જ પડશે. અસતત માટે આ બેઠી લખાશે xi. આ 3 જે વર્ગો છે એના માટે તમારે મધ્ય કિંમત શોધવી પડશે. તો 0 + 10 ભાગ્યા 2 એટલે 5, 10 + 15 એટલે 25 ભાગ્યા 2 એટલે 12.5, 15 + 20 35 ભાગ્યા 2 એટલે 17.5, 24 બેઠા, 26 બેઠા અને 28 એટલે મધ્ય કિંમત xi થઈ ગઈ. હવે fi xi, આ fi છે ને ગુણ્યા xi, 8 × 5 = 40, 14 × 12.5 175, 16 × 17.5 280, 11 × 24 264, 4 × 26 104 ને 2 × 28 56. fi xi આવી ગયો. આનો સરવાળો કરી દઈએ fi xi નો, તો ટોટલ આવશે 919. સિગ્મા fi xi કેટલો આવશે? 919 આવશે. હવે cf એટલે સંચય આવૃત્તિ મધ્યસ્થ માટે મેળવવી પડે. મધ્યસ્થ પણ આપણે મેળવવાનો. આટલે સુધી તો મધ્યકનું હતું. હવે આ એક કોલમ મધ્યસ્થ માટે કરવી પડશે. તો સંચય આવૃત્તિ 8, 8 + 14 22, 22 + 16 38, 38 + 11 49, 49 + 4 53, 53 + 2 55. કોષ્ટક ક્લિયર થઈ ગયો આખો? સર fi xi થી જ કેમ x બાર મેળવો? તો એ સૌથી સરળ પડશે આમાં. જ્યારે મિશ્ર આવૃત્તિ વિતરણ હશે ત્યારે મધ્યક માટે fi xi ની જે પ્રત્યક્ષ રીત છે એ જ આપણા માટે સરળ છે. જો હવે સીધો મધ્યક પહેલા મળી જશે તમને. મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. 999 છે છેદમાં n કેટલા છે? 55. ભાગાકાર કરો તો લગભગ 16.71 મોટર આવશે. તો મધ્યક તો એકદમ સરળતાથી મળી ગયો. હવે શું મેળવવાનો છે તમારે? મધ્યસ્થ. તો એના માટે પહેલા મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. તો મધ્યસ્થ વર્ગ બરાબર n ના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ. તો 55 ના છેદમાં 2 માં અવલોકનને સમાવતો વર્ગ. તો 55 ના છેદમાં 2 છે એટલે 27.5 માં અવલોકનને સમાવતો વર્ગ. તો 27.5 માં અવલોકનને સમાવતો વર્ગ. આમાં ક્યાંય cf ના ખાનામાં 27.5 નથી. તો 27.5 કરતાં મોટું કોણ? તો 38. એને સમાવતો વર્ગ કયો થાય? 15 થી 20. 15 થી 20 થશે ને, બરોબર? એને સમાવતો વર્ગ cf ના ખાનામાં જોતા 27.5 માં અવલોકનને સમાવતો વર્ગ 15 થી 20 થશે, બરાબર છે? તો હવે 15 થી 20 એ મધ્યસ્થ વર્ગ છે. એની cf તો ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે 22 થાય. અને f કેટલા લેવાશે? 16. મિત્રો યાદ રાખજો, આ કિંમત હું હમણાં લખવાનો છું. મધ્યસ્થ વર્ગ 15 થી 20 છે, cf 22 છે ને f 16 છે. તો મધ્યસ્થ વર્ગ cf ના ખાનામાં જોતા 27.5 માં અવલોકનને સમાવતો વર્ગ 15 થી 20 છે. તો મધ્યસ્થ વર્ગ 15 થી 20 થાય. તો મધ્યસ્થ વર્ગ 15 થી 20. હવે L 15 n ના છેદમાં 2 આગળ આપણે ગણ્યા છે 27.5. cf યાદ કરો, મેં હમણાં જ સમજાવ્યું. cf એટલે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. આ રહી લીધી છે ને 22. 15 થી 20 22 લીધા છે. અને f કેટલા લેવાશે? 16. જુઓ, cf 22, f 16 અને વર્ગ લંબાઈ c 15. 20 - 15 એટલે 5, સોરી c 5 થશે. m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. l 15 વત્તા આની કિંમત ડાયરેક્ટ લખાશે 27.5 માઇનસ cf 22 છેદમાં f 16 ગુણ્યા c 5. 15 વત્તા આની બાદબાકી કરો 5.5 ગુણ્યા 5 છેદમાં 16. આની ગણતરી આપણે કમ્પ્લીટ કરીશું તો 15 વત્તા આનો ભાગાકાર કરીશું તો 1.72 આવશે. 15 વત્તા 1.72 સરવાળો કરો તો m બરાબર 16.72 મોટર થાય. કેટલા મોટર થશે? 16.72 મોટર. આ m મળી ગયો આપણને, મધ્યસ્થ મળી ગયો. તો હવે કાર્લ પિયર્સનનું આસાદિત સૂત્ર બહુલક માટે મેળવવાનું છે ને. તો MO બરાબર 3m - 2x બાર 3. m નું મૂલ્ય 16.72 હતું માઇનસ 2 x બારનું મૂલ્ય જો અહીંયા મેળવું છે ને આપણે. x બારનું મૂલ્ય કેટલું છે?
16.71. તો 2 કૌંસમાં 16.71, 16.72 ગુણ્યા 3 50.16 માઇનસ 16.71 ગુણ્યા 2 33.42. 50.16 માઇનસ 33.42, તો MO કેટલું મળશે આપણને? 16.74. MO આપણને કેટલો પ્રાપ્ત થશે? 16.74. ખ્યાલ આવે છે આ દાખલો કઈ રીતે થાય છે? આ પણ વિશિષ્ટ દાખલો છે અને એ તમને સમજાયો જ હશે. બરાબર છે. અહીંયા ચેપ્ટર 3 પૂર્ણ થાય છે. હવે પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીશું અને એની થિયરીનો અભ્યાસ કરીશું. મિત્રો, આ અગત્યનું ચેપ્ટર છે, આનો બરાબર અભ્યાસ કરજો, કારણ કે આગળ આવનારા ચેપ્ટર માટે આ ચેપ્ટરોમાં શીખેલી બાબતો ખૂબ જ ઉપયોગી નીવડશે.